કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના 2016થી લાગુ કરી. જે તે વખતે આ યોજના લાગુ કરી ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી એવું બોલતા હતા કે હવે ખેડૂતને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારો પાક ખેતરમાં પડ્યો હશે, વરસાદ થતો હશે, પાથરા પલળી ગયા હશે તો પણ વીમો મળશે. હવે લગભગ ક્યાંય મળ્યો તો નથી, પણ હાઈલું ખરી એનું વિશેષ આ છેલ્લા 4 વર્ષ જે વીમો રાખ્યો ને ઓચિંતાનો એને બંધ કરી દીધો. હવે 4 વર્ષમાં કોર્ટ મેટલ હાલે. ક્યાંક ને ક્યાંક આ બાના હેઠળ વીમા કંપની અને સરકારની મિલીભગતને કારણે આ નાટક ચાલુ છે. ખાલી તમને મેં ફરિયાદ સંકલનમાં જિલ્લા કક્ષાએ પ્રશ્ન મુદ્દા મૂક્યા કે ભાઈ અમને આ તમે પરિપત્રો આપો કે આ આંકડા અમને આપો, તો કે ગોપનીયતા છે. આ ગોપનીયતા હોય સમજાતું નથી. વીમામાં ક્યાંય ગોપનીયતા હોય જ નહીં, છતાં પણ ગોપનીયતાના બાના હેઠળ આ સરકાર છે એ ક્યાંક ક્યાંક વીમા કંપનીને છાવરી રહી છે. વિશેષ તમને મેં અહીંયા ભાઈ પ્રશ્નોત્તરીમાં મારો પ્રશ્ન લીધો તો મને લેખિત જવાબ એવો આવ્યો કે 19-20નું જે વીમા કંપનીને કુલ પ્રીમિયમ ભરાણું એમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખેડૂત બધાએ થઈ અને 3500 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું છે. જેમાં રાજ્ય સરકારે હજી 831 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. વીમા કંપનીમાં જવાબ માંગ્યો તો એને એવું કીધું કે ભાઈ અમારું 100% પ્રીમિયમ ભરાઈ જાય પછી અમે આગળની કાર્યવાહી કરશું. 4 વર્ષ થઈ ગયા, રાજ્ય સરકાર એના ભાગના 831 કરોડથી વધારે રકમ ભરી શકી નથી. ક્યારે ભરશે એ જોવાનું રહ્યું અને ખેડૂતને ક્યારે વીમો મળશે. 70 લાખથી ઉપરનું પ્રીમિયમ કેન્દ્ર સરકારનું, એટલું જ પ્રીમિયમ રાજ્ય સરકારનું અને 423 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખેડૂતે ભરવાનું થાય. અમે એ 2% મુજબ ખેડૂત ભરતા. હા, ખેડૂતોને ત્રણેય થઈ 3500 કરોડનું ભરવાનું થાય. એમાં 831 કરોડ હજી રાજ્ય સરકારના ભાગના એને ચૂકવવાના બાકી છે. એને 692 કરોડ 50 લાખ જેવું પ્રીમિયમ ભરેલું છે રાજ્ય સરકારે. નહીં, એ જે છે પ્રીમિયમની જ વાત છે. આટલું પ્રીમિયમ ભરે પછી ક્રોપ કટિંગ જે આવે આંકડા આવે એ મુજબ વીમો ચૂકવાય. જેવી રીતે આપણે કારનું પ્રીમિયમ ભરીએ છીએ એવી જ રીતે પાક વીમાનું આ ભરેલું પ્રીમિયમ છે એની રકમ છે. જે પાક નુકસાની થઈ છે એ તો ત્યાં પાકમાં કેટલી નુકસાની થઈ છે એના ઉપરથી અંદાજ આવે કે કેટલી નુકસાની થઈ છે. દાખલા તરીકે 17-18ની વાત કરીએ તો પડધરી તાલુકાને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો હતો, સમજો. અને એણે રાજ્યની અંદર 3750 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. શું કામ? તો ખેડૂતનો પાક નુકસાન ગયો છે એટલું 3750 કરોડ. ત્યારના કૃષિમંત્રીએ એવું કહ્યું હતું કે આ ફૂલની પાખડી છે, ફૂલ તો મોટું છે. જો સરકારની સહાય પેટે 3750 કરોડ રૂપિયા મળતા હોય તો પ્રીમિયમ અમે ભર્યું હતું એ વીમો તો 35,000 કરોડનો થવો જોઈએ. ફૂલ જો 3700 કરોડનું હોય તો 35,000 કરોડનું ફૂલ થાય ને. પાખડી 3700ની હોય તો ફૂલ તો 35,000 કરોડનું થાય. થેન્ક યુ.